અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયા પર રીલ બનાવીને લાઈફ અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં કેટલાય નબીરાઓ રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે। રસ્તા પર અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાય તેવી રીતે જોખમી સ્ટન્ટ કરીને બાઇક હંકારવામાં આવતી હોય છે। ભૂતકાળમાં આવા અનેક વિડીયો સામે આવ્યા ત્યારે બાપુદ પોલીસે આજવા રોડ કમલાનગર તળાવ પાસે સ્ટન્ટ કરી રહેલા બે નબીરાઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી। मुझे हीरो नहीं मैं तो विलन हूँ तेवी રીલ બનાવી નબીરાઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી। નબીરાઓએ તળાવ નજીક રેસર બાઇક પર જોખમી સ્ટન્ટ કરી રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા બાપુદ પોલીસે નબીરાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો કમલાનગર તળાવ પાસે કેટલાક યુવકો બાઇક પર જોખમી સ્ટન્ટ કરીને વિડીયો બનાવતા હોવાની બાતમી બાપુદ પોલીસને મળતા પોલીસે તળાવ નજીક વોચ રાખી હતી, જેમાં યામાહાની બે રેસર બાઇક સાથે બાઇક રાઇડર આવી પહોંચ્યા હતા, જેઓએ પોતાની બાઇકમાં ધ્વનિ પ્રદૂષણ થાય તેવી રીતે આરટીઓ પાસિંગ વિનાના સાયલેન્સર લગાવ્યા હતા। ફૂલ રેસ આપીને મુખ્ય માર્ગ પર બાઇક હંકારતા હતા। બાપુદ પોલીસે બંને નબીરાને અટકાવીને પૂછપરછ કરતા સ્વપ્નિલ ચતુરભાઈ રોહિત તેમજ અમરજીત અશરફી સહાની રહેવાસી શ્રીજી આશ્રય કમલાનગર તળાવ પાસે વડોદરા હોવાનું બહાર આવ્યું। પોલીસની પૂછપરછમાં બંને નબીરાઓ બાઇક પર સ્ટન્ટ કરીને વિડીયો બનાવવા માટે કમલાનગર તળાવ પાસે ભેગા થતા હોવાનું સામે આવ્યું હતું। મળેલ માહિતી પ્રમાણે પોલીસની તપાસમાં બંને નબીરાઓ દ્વારા અગાઉ પણ અનેકવાર વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું। બાપુદ પોલીસે બંને સ્ટન્ટ બાદ નબીરાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।